हेलो स्टूडेंट्स, परमाणुीय कक्षकोना आकारनी चर्चा कर्या बाद આપણે હવે પરમાણુ કક્ષકોની ઊર્જા વિશે ચર્ચા કરીશું। પરમાણુ શાનો બનેલો છે? તો પરમાણુમાં કેન્દ્ર હોય છે, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોન બહાર કોઈ માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે, જેને આપણે કક્ષા કહીએ। અને આ કક્ષાની વાત કરીએ છીએ, કક્ષામાં પાછો એવો વિસ્તાર હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોય તો તેને આપણે કક્ષક કહીએ, બરાબર। તો આ એક ઇલેક્ટ્રોન, સપોઝ કે અહીં એક ઇલેક્ટ્રોન છે, બની શકે બીજી કક્ષા હોઈ શકે, બની શકે ત્રીજી કક્ષા હોઈ શકે, રાઈટ। આ રીતે આપણે KLM યાદ કરો, પ્રથમ કક્ષાને આપણે K, ત્યારબાદ L એવું હતું, તો સપોઝ આને K કહીએ, L, M, N, O ચાલ્યા જ કરે। આનો મતલબ કે n બરાબર 1 એટલે પહેલી કક્ષા હશે, n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5। હવે બધી જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન તો રહે છે। આપણે વાત કરવાના છે કક્ષકોની ઊર્જા। કેન્દ્ર આ બધી જ કક્ષકો અથવા તો કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન શબ્દ બોલી શકાય ને પોતાને આકર્ષણ બળથી જકડી રાખે। કેન્દ્ર એક ઇલેક્ટ્રોન સપોઝ અહીં છે, એક ઇલેક્ટ્રોન અહીં છે, કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન છે તો એના પર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હશે, વધુ પ્રબળતાથી હશે। કેન્દ્રથી દૂર છે તો એના પર કેન્દ્રનું આકર્ષણ બળ થોડું ઓછું હોવાનું। તો આ જે બધા ઇલેક્ટ્રોનો છે એ કેન્દ્રના આકર્ષણ બળથી જકડાયેલા છે। કેન્દ્ર જેટલું વધારે પ્રબળતાથી આકર્ષી રાખે, જકડી રાખે, તેટલું તે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી બને, અથવા તો કહી શકાય ઇલેક્ટ્રોન એટલો નબળો પડી જાય કે તે પોતાની ઉર્જા દ્વારા આના આકર્ષણ બળથી છટકવાનો પ્રયત્ન ન કરી શકે। એક સિમ્પલ વાત છે। તો કેન્દ્રનું આકર્ષણ વધુ ક્યારે વધુ? તો તેવા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થવાની? ઓછી થવાની। તો એવું જ થઈ શકે કે કક્ષકોમાં પણ એવું જ છે, કેન્દ્રની નજીક તો ઉર્જા ઓછી, કેન્દ્રની દૂર તો ઉર્જા વધતી જશે। કેમ? તો કે કેન્દ્રનું આકર્ષણ બળ શું થવાનું? ઘટતું જાય છે। તો ઉર્જા, વાત કરીએ કક્ષાની ઉર્જા, કક્ષકોની ઉર્જા, કક્ષકોની ઉર્જા એ કેન્દ્રથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય। એનો મતલબ એ શું થઈ ગયું? અથવા તો કહી શકીએ કે કેન્દ્રના આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં છે। કેન્દ્રનું આકર્ષણ બળ વધુ તો ઉર્જા ઓછી, કેન્દ્રથી અંતર વધુ, કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં, કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં અને આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર। ઓકે, હવે આપણે જે ચર્ચા કરવાના છે, પ્રથમ આપણે હાઇડ્રોજન જેવા પરમાણુની અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસની કક્ષકોની ઉર્જાની વાત કરીએ, કક્ષકોની ઉર્જાની ચર્ચા કરીશું। સાંભળો, હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા, હાઇડ્રોજનનો મતલબ થાય કે જેનો કેન્દ્ર છે અને એક જ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે। હાઇડ્રોજન જેવા કયા હોઈ શકે? તો હિલિયમ +1 હોઈ શકે, લિથિયમ +2 હોઈ શકે, બેરિલિયમ +3 હોઈ શકે। યાદ કરો, બરાબર, આવું જ હોય છે ને, +2, 3+। તો આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે। હવે અહીં કેટલા પ્રકારના બળો ઉદ્ભવે છે? તો જો અહીં માત્ર ને માત્ર આ બંને વચ્ચે એક જ પ્રકારનું કયું બળ લાગે છે? આકર્ષણ બળ।
માત્ર ને માત્ર આકર્ષણ બળ લાગે છે, બીજું કોઈ બળ અહીં નથી. તેથી હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવા પરમાણુ સ્પીસીસની કક્ષકોની ઉર્જા કઈ રીતે નક્કી થાય? તો હાઇડ્રોજનની પરમાણવીય કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક, જેને આપણે n કહેતા છે, n દ્વારા જ નક્કી થાય છે, બીજાની જરૂર પણ પડતી નથી. શું કહેવા માંગે છે? જેમ n નું મૂલ્ય વધુ તેમ ઉર્જા વધુ. કારણ શું થવાનું? n નું મૂલ્ય વધતું જશે એટલે તે કેન્દ્રથી અંતર વધતું જશે, એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટતું જશે, તો કક્ષકોની ઉર્જા શું થશે? વધતી જશે. જેમ n નું મૂલ્ય વધુ તેમ કક્ષકોની ઉર્જા વધુ. તો પછી n દ્વારા જ નક્કી થાય છે, એનો મતલબ એ થઈ ગયો કે ઉર્જાનો ક્રમ લખીએ હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવા માટે, તો બોલો સૌથી પહેલા આવે 1s. બરાબર, 1s આવે. 1s કરતાં વધુ ઉર્જા કોની હશે? બીજી કક્ષા. બીજી કક્ષામાં બે હોય છે, 2s હોય છે અને 2p હોય છે. એના કરતાં હાઇડ્રોજન આના કરતાં વધુ આની હશે. આના કરતાં વધુ કોની હોવાની? 3s 3p 3dની હોય છે. ત્યારબાદ એના કરતાં વધુ 4s 4p 4d અને 4fની હોય છે. આ રીતે ચાલ્યા જ કરે. કહેવાનો મતલબ શું છે કે જેનો ક્રમ મોટો તેની ઉર્જા કેવી હશે? વધારે. હવે આ બધી જ કક્ષકો વચ્ચે જેમ કે 2s અને 2pની વાત કરીએ તો શું થાય? તો બંનેનો ક્રમ સમાન છે, માટે બંનેની ઉર્જા સમાન બને. 3s 3p અને 3dની વાત કરીએ તો બધાનો મુખ્ય ક્વોન્ટમાંક સમાન છે, માટે ઉર્જા સમાન બને. અહીં પણ સમાન બનશે. તો આવી સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને શું કહેવામાં આવે? સમશક્તિક કક્ષકો અથવા તો ડીજનરેટ કક્ષકો કહે છે. તો એ પણ લખીશું કે સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહે છે. તો હાલના કિસ્સામાં જોવા જઈએ તો 2s અને 2p શું છે? ડીજનરેટ કક્ષક. 3s 3p 3d શું છે? ડીજનરેટ કક્ષક. 4s 4p 4d 4f શું છે? ડીજનરેટ કક્ષક. બરાબર. તો કહી શકાય કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસની કક્ષકોની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખતો હોવાથી આ ક્રમ મળે છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે ક્રિએટ થાય જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થી વધારે હોય તેવા સ્પીસીસ આવે. જેમ કે હવે લખીશું 1 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા તો પરમાણુય સ્પીસીસ. તો એના માટે શું છે? ચલો સમજો કે આ કેન્દ્ર છે, અહીં એક ઇલેક્ટ્રોન હતો. બોલો માત્ર ને માત્ર કયું આકર્ષણ બળ હતું? કયું બળ હતું? આકર્ષણ બળ. માત્ર ને માત્ર આકર્ષણ બળ હતું, જે આ બંનેની વચ્ચે લાગતું હતું. આ બંનેની વચ્ચે લાગતું હતું. કયું આકર્ષણ, કયું બળ હતું? માત્ર ને માત્ર આકર્ષણ બળ હતું. પરંતુ હવે એવું બને આપણે તો એકથી વધુ ઇલેક્ટ્રોનવાળા સ્પીસીસની વાત કરતા છે, બરાબર, અને કોઈક બીજો ઇલેક્ટ્રોન આવી જાય. અહીં પણ હોઈ શકે, આપણે અહીં બતાવી દઈએ હાલ પૂરતો. બીજો ઇલેક્ટ્રોન આવશે તો શું થશે? તો આ જે બ્લુ કલરની લાઈનો છે એ માત્ર ને માત્ર શું બતાવે છે? આકર્ષણ બળ. તો આ પણ આકર્ષણ બળ છે અને આ પણ આકર્ષણ બળ છે. પરંતુ હવે એક બીજું બળ બનશે અને તે છે આ ઇલેક્ટ્રોન વચ્ચે. બોલો શું બનશે? અપાકર્ષણ બળ. એનો મતલબ એ થઈ ગયો કે હવે
આકર્ષણ બળની સાથે સાથે અપાકર્ષણ બળ પણ છે અને તેવા કિસ્સામાં આવા પરમાણુય સ્પીસીસની કક્ષકોની ઉર્જા ફક્ત ને ફક્ત n પર આધાર રાખતી નથી. ત્યારે તમારે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l ને પણ ધ્યાનમાં લેવું પડે છે. તો અહીં એટલે કે એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે જોઈશું એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુય સ્પીસીસ એટલે ઘટકો માટે માં આકર્ષણ ઉપરાંત અપાકર્ષણ બળ હોય છે. તેથી તેમની પરમાણુય કક્ષકો ની ઉર્જા n ઉપરાંત l મતલબ કયો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પર આધાર પર પણ આધાર રાખે છે. હવે પ્રથમ કોપી કર્યો. હવે અહીં સપોઝ અહીં એક બીજો ઇલેક્ટ્રોન આપણે લઈ લઈએ. ચલો, તો આકર્ષણ બળને આપણે શાના દ્વારા દર્શાવેલું છે? બ્લુ, બરાબર. અને અપાકર્ષણ બળ બોલો રેડ. તો આમની વચ્ચે અપાકર્ષણ હશે, આમની વચ્ચે પણ અપાકર્ષણ હશે. હવે તમે જરા સમજો કે જો એક જ ઇલેક્ટ્રોન હોય, ધારો કે એક જ હોય, હા, તો કેન્દ્રનો બધો જ વીજભાર એ અનુભવ કરે. મતલબ કેન્દ્ર પોતાનો પૂરેપૂરો વીજભારનો ઉપયોગ કરી અને આકર્ષે, અને આ એ કેન્દ્રના બધા જ વીજભાર દ્વારા આકર્ષાનો હોય, બરાબર. પરંતુ હવે શું થશે? જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે કે આના પર કેન્દ્ર આકર્ષણ બળ તો લગાવે, પરંતુ તમે જોઈ શકો છો કે અંદરના જે ઇલેક્ટ્રોન છે, અંદરના ઇલેક્ટ્રોન એ આના પર અપાકર્ષણ લગાવે. તો કેન્દ્ર પોતાની પ્રબળ શક્તિ દ્વારા એને આકર્ષવાનો પ્રયત્ન કરે, પરંતુ પેલા એને બચાવે. કોણ બચાવે? અંદરના ઇલેક્ટ્રોન. એનો મતલબ એ થઈ ગયો કે હવે બહારનો જે ઇલેક્ટ્રોન છે, બહારનો ઇલેક્ટ્રોન એ આ કેન્દ્રનો બધું વીજભાર અનુભવ કરી શકતો નથી. કહેવાનો મતલબ કે બધું આકર્ષણ બળ અનુભવી શકતો નથી. રીઝન આ અપાકર્ષણ બળના લીધે. અપાકર્ષણ બળ એને બચાવે. તો અહીં જે અસર ઉદ્ભવે છે અંદરના ઇલેક્ટ્રોન દ્વારા, આ બહારનો ઇલેક્ટ્રોન એક પ્રકારનું રક્ષણ પામે. કોનાથી? કેન્દ્રથી. આ જે રક્ષણ અસર છે એને જ સ્ક્રીનિંગ અસર અથવા તો રક્ષાત્મક અસર કહેવામાં આવે. શિલ્ડિંગ અસર પણ કહી શકાય. સમજો કે બાહ્ય ઇલેક્ટ્રોન અંદરના ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ બળ લગાવી કેન્દ્રના આકર્ષણ બળને ઓછું કરે છે. એટલે કે અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન માટે એક પ્રકારનું કવચ, એક પ્રકારનું શિલ્ડ બનાવે છે, જેથી બહારનો ઇલેક્ટ્રોન બચીને રહે. કહી શકાય પૂરેપૂરો વીજભારનો અનુભવ કરી શકે નહીં. તો આ અસરને કહેવાય શિલ્ડિંગ અસર. ખૂબ અગત્યનું છે. લખીશું આપણે કે આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોન પર શું લગાવી? અપાકર્ષણ લગાવી કેન્દ્રના આકર્ષણ બળને શું કરે છે? ઓછું કરે છે. આમ અંદરના ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોન માટે એક પડદો અથવા તો શિલ્ડ બનાવે છે, શિલ્ડિંગ બનાવે છે. આમ અંદરના ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોન માટે એક શિલ્ડ એટલે કે કવચ અથવા તો પડદો બનાવે છે. આ
અસરને શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર અથવા તો રક્ષાત્મક અસર કહે છે. ઓકે, હવે આ અસરના લીધે થાય શું? આ અસરના લીધે એ થાય કે બહારનો ઇલેક્ટ્રોન કેન્દ્રનો પૂરેપૂરો ધન વીજભારનું આકર્ષણ અનુભવી શકતો નથી. તો કેટલું અનુભવે? થોડું ઘણું તો ઓછું, આ બંને કરતાં તો ઓછું જોવાનું. એ જે વીજભાર અનુભવે એને જ અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. આ અસરના લીધે બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રનો પૂરેપૂરો વીજભાર અનુભવી શકતા નથી. જે અનુભવ કરે, જેટલો અનુભવ કરે એને જ અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. તેથી જેટલો વીજભાર અનુભવે તેને અસરકારક કેન્દ્રીય વીજભાર Z ઇફેક્ટિવ કહે છે. તો શું સમજીએ કે આ બંને તો વધારેમાં વધારે વીજભાર અનુભવે, પણ આ બહારનો ઇલેક્ટ્રોન ઓછો વીજભાર અનુભવે છે. અને જેમ આ બંનેની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરી દઈએ આપણે. ઇલેક્ટ્રોનની ઉર્જા, કારણ કે આપણે ઉર્જાની વાત કરતા, ઇલેક્ટ્રોનની ઉર્જા એ Z ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. Z ઇફેક્ટિવના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, પરંતુ શિલ્ડિંગ અસરના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એ થઈ ગયો ઇલેક્ટ્રોનની ઉર્જા બોલો, કક્ષાની ઉર્જા બોલો, કે Z ઇફેક્ટિવ વધશે તો ઉર્જા ઘટશે અને શિલ્ડિંગ અસર વધશે તો ઉર્જા વધશે. બરાબર. હવે આ નક્કી કરવા માટે આપણે એક રૂલ્સ લેવો પડે અને એ રૂલ્સ છે N+L રૂલ્સ. તો કક્ષકોની ઉર્જા N+L નિયમ દ્વારા નક્કી થાય છે. તો શું નિયમ છે? તો નિયમ આપણે લખીએ. જે કક્ષક માટે N+L નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. ચાલો. તથા જો બે જુદી જુદી કક્ષક માટે N+L નું મૂલ્ય સમાન બને તો જે કક્ષક માટે n નું મૂલ્ય વધુ હોય તેની ઉર્જા વધુ ગણવી. બરાબર. બહુ સિમ્પલ છે. N+L, n મુખ્ય ક્વોન્ટમ અને L કોણીય. ઉદાહરણ આપું છું. ઉદાહરણ તરીકે આપણી પાસે 4s કક્ષક છે અને 3d કક્ષક છે. આપણે એ જોવાનું છે કે બંનેમાં કોની ઉર્જા વધારે છે. ચાલો, તો આપણે શું કરીએ? 4s માટે N+L નું મૂલ્ય લઈએ. N+L. ચલો, n નું મૂલ્ય 4 અને આ મૂલ્ય 0 એટલે જવાબ આવશે 4. રાઈટ? સમજ પડે છે? 4. આના માટે આ મૂલ્ય લઈએ. ચલો, N+L, n નું મૂલ્ય 3 છે અને d માટે બોલો કિંમત કેટલી આવે? L બરાબર 0 તો S કક્ષક, L બરાબર 1 તો P કક્ષક, L બરાબર 2 માટે D કક્ષક, એટલે આ મૂલ્ય 5 આવે છે. તો કહી શકાય કે તેથી
આના માટે આ મૂલ્ય વધુ છે, માટે 3D કક્ષકની ઉર્જા વધુ હોય છે કોના કરતાં? 4s કરતાં. એ રીતે એક બીજું ઉદાહરણ લઈએ. બરાબર. હવે આપણે 5p અને 4d 5p અને 4d બરાબર આ બંનેની વાત કરીએ. ચલો આ બંનેમાં કોની ઉર્જા વધુ છે? નિયમ શું કહે? n+l નું મૂલ્ય વધુ તો ઉર્જા વધારે. પણ બીજો બી નિયમ કહે છે જો સમાન બને તો શું? તો જેના માટે n નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધારે. ચલો ફોર એક્ઝામ્પલ 5p ની વાત કરીએ તો એના માટે n+l ની વાત કરીશું તો 5 + 1 એટલે 6. અને અહીં વાત કરીએ 4d માટે તો એના માટે n+l ની વાત કરીએ તો 4 + 2 એટલે બી 6. અને અહીં તો બંને મૂલ્ય સમાન થાય છે તો પછી આ પદ લાગી વળગે. માટે જેના n નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. n નું મૂલ્ય કોનું વધારે છે? 5 વધારે છે 4 કરતાં. માટે તેથી ઉર્જા 5p > શું બને? 4d બને. ક્લિયર બધાને? તો આ રૂલ્સ એટલે કે આ શિલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર નક્કી કરે કે ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે કક્ષકોની ઉર્જા કેટલી હશે. નોર્મલી કેવું હોય છે કે કેન્દ્રની વધુ નજીક તો ઉર્જા કેવી હશે? ઓછી હોવાની. તો તમે ઉર્જાનો ક્રમ લેશો એક જ કક્ષક માટે, જેમ કે હાઇડ્રોજનની 1s કક્ષક, હિલિયમની 1s કક્ષક, 2s લઈ લો ને 2s, પછી લિથિયમની 2s કક્ષક, બેરિલિયમની 2s કક્ષક. તો અહીં શું થાય છે? આના માટે Z એટલે કે પરમાણુ ક્રમાંક 1 હોય છે, આના માટે પરમાણુ ક્રમાંક 2 હોય છે, આના માટે પરમાણુ ક્રમાંક 3 હોય છે અને આના માટે પરમાણુ ક્રમાંક 4 હોય છે. આ વધતા જાય તો આકર્ષણ વધવાનું, ને આકર્ષણ વધવાનું તો કક્ષકો તો 2s જ છે, પરંતુ આકર્ષણ બદલાયેલું છે અને સૌથી ઓછામાં ઓછું આકર્ષણ અહીં હશે. તો આકર્ષણ ઓછું માટે ઉર્જા વધારે. તો તમારી 2s હાઇડ્રોજનની 2sની ઉર્જા સૌથી વધારે હશે, પછી હિલિયમની આવે, પછી લિથિયમની આવે. કોપી કરું. તે જ રીતે ઉર્જાનો ક્રમ ફરી પાછા જોઈએ કોઈ બીજા ઉદાહરણમાં. અહીં આપણે અલગ અલગ પરમાણુ એટલે કે અલગ અલગ કેન્દ્રીય વીજભારવાળા પરંતુ કક્ષા સમાન હતી તેમને લીધું. હવે કામ કરીશું. હવે કોઈ એક જ પરમાણુ લઈએ, જેમ કે હિલિયમ. અહીં પણ આપણે હિલિયમ જ લેશું પણ કક્ષા અલગ લેશું, અહીં પણ આપણે હિલિયમ જ લેશું પણ કક્ષા. ચલો હિલિયમ, એનો મતલબ એ થયો કે બધા માટે Z = 2, Z = 2, Z = 2 અને Z = 2. એનો મતલબ એ થઈ ગયો કે અસરકારક કેન્દ્રીય વીજભાર સમાન છે. હવે કક્ષકો કહી લઈશું. ચલો અહીં લઈ લઈએ 1s, અહીં લઈ લઈએ 2s, અહીં લઈ લઈએ 3s અને અહીં લઈ લઈએ 4s. ચલો s કક્ષક જ છે પણ બધી અલગ અલગ છે. તો કોની ઉર્જા વધારે? તો સ્વાભાવિક છે 1s જો કેન્દ્રની વધુ નજીક હોવાની, કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોવાનું, અથવા તો કહી શકીએ શિલ્ડિંગ અસર ઓછી હોવાની. માટે આની ઉર્જા ઓછામાં ઓછી હશે. આમ ઉર્જા શું થશે? વધતી જશે. કારણ કે લઈ લે 4s કેન્દ્રથી વધુમાં વધુ દૂર છે, માટે ઉર્જા વધારે તેના પર લાગતું શિલ્ડિંગ અસર વધુમાં વધુ હશે, અથવા તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછામાં ઓછો હશે. એ રીતે આપણે ઉર્જાનો ક્રમ જોઈએ. ફરી પાછા હિલિયમ જ લઈ લઈએ. હિલિયમની s કક્ષક લઈ લઈએ. હિલિયમની કોઈ પણ s કક્ષક, તમે 4s લઈ શકો. ચલો 4s લઈ લઈએ. 4s અહીં 4p લઈ લઈએ, હિલિયમની જ 4d લઈએ અને હિલિયમની જ 4f લઈએ. બરાબર. એનો મતલબ એ થઈ ગયો કે એક જ પરમાણુમાં એક જ પ્રકારની sp,d,f છે. તો આમાં કોની ઉર્જા વધુ હશે? તો f કક્ષક સૌથી શું આવશે? દૂર આવશે. માટે ઉર્જા શું થશે? વધતી જશે.
કારણ શું છે કે આના પર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું હશે? વધારે. એસ કક્ષક વધુ નજીક આવે. એક વસ્તુ યાદ રાખી મૂકજો, કેન્દ્રથી અંતર તો એસ કક્ષક સૌથી નજીક હોય, પછી પી આવે, પછી ડી આવે અને પછી એફ આવે. અંતર આ પ્રમાણે વધે તો ઉર્જા પણ આ જ પ્રમાણે શું થાય? વધતી જશે.